તો સુરતની એસબીઆઈમાં 50 લાખ લૂંટ કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે। ત્યારે લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। ત્યારે પોલીસે યુપી સ્ટાઇલથી પગમાં ગોળી મારી છે। ત્યારે હથિયાર રિકવરી અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન હુમલો કરાયો, જેમાં આરોપી શુભમે પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી હતી। તો એસીપી કિરણ મોદી દ્વારા સ્વ બચાવમાં વળતી કાર્યવાહી કરવામાં આવી, જેમાં એસીપી દ્વારા છોડવામાં આવેલી ગોળી આરોપીના પગની આરપાર નીકળી ગઈ હતી। ત્યારે લૂંટના આરોપીને ઇજાગ્રસ્ત હાલતમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। ત્યારે એસબીઆઈ બેંકમાં 27 એપ્રિલ 2026ના રોજ 50 લાખની લૂંટ થઈ હતી। તો એસીપી કિરણ મોદી દ્વારા સ્વ બચાવમાં વળતી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસ પાસેથી પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કર્યો, જેમાં આરોપી શુભમે આ પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી હતી। ત્યારે એસીપી કિરણ મોદી દ્વારા સ્વ બચાવમાં વળતી કાર્યવાહી કરવામાં આવી। તો એસીપી દ્વારા છોડવામાં આવેલી ગોળી આરોપીના પગની આરપાર નીકળી ગઈ હતી। ત્યારે લૂંટના આરોપીઓને ઇજાગ્રસ્ત હાલતમાં કસ્ટડીમાં લઈ લેવાયો છે। તો આપણે જણાવી દઈએ કે એસબીઆઈ બેંકમાં 27 એપ્રિલ 2026ના રોજ 50 લાખની લૂંટ થઈ હતી। ત્યારે આ લૂંટના આરોપીઓની ધરપકડ કરાઈ છે। આ દરમિયાન હથિયાર રિકવરી અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન હુમલો થયો, જેમાં આરોપી શુભમે પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી હતી। ત્યારે પોલીસે સ્વ બચાવમાં ગોળી મારી, જે આરોપીને પગમાં વાગી હતી। અમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોનલાઈનથી જોડાયા છે। જી રશ્મિ, ત્યારે સુરત એસબીઆઈ લૂંટ કેસનો આરોપીએ ગોળી મારી છે, જેને લઈને એનું હાફ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। શું કહેશો તેને લઈને? જે પ્રકારે સુરત એસબીઆઈ બેંકમાં જે 50 લાખની લૂંટના કેસનું આપણે જોયું કે એક દિવસ અગાઉ જ જે છે તે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। એમાં આજે લૂંટનો મુખ્ય જે આરોપી છે, જે શુભમ જે છે, તેને આજે કન્યાસી ગામ ખાતે તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી શુભમને કન્યાસી ગામ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેને જે આ લૂંટમાં જે વેપનનો ઉપયોગ કર્યો હતો તે તેમજ મોબાઈલ ખેતરમાંથી મળી આવ્યા હતા। તે દરમિયાન તપાસ દરમિયાન જે આરોપી શુભમ છે તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તેને જે વેપન દ્વારા પોલીસની ઉપર ફાયરિંગ કરવાની પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સ્વ બચાવ માટે વળતા પ્રહારમાં જે શુભમ છે તેની સામે બે રાઉન્ડ ફાયરિંગ છોડ્યું હતું, જેમાં જે શુભમ આરોપી જે છે તેના બંને પગમાં જે ગોળીઓ છે તે વાગીને પસાર થઈ ગઈ હતી। અને ત્યારબાદ જે શુભમ છે તેને ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અને હાલ તેની જે પરિસ્થિતિ જે છે તે હાલ સારી હોવાનું પણ સામે આવેલું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે આરોપી શુભમે પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી હતી। ત્યારે એસીપી કિરણ મોદી દ્વારા સ્વ બચાવમાં વળતી કાર્યવાહી કરવામાં આવી, જેમાં એસીપી દ્વારા છોડવામાં આવેલી ગોળી આરોપીના પગની આરપાર નીકળી ગઈ હતી। જોકે લૂંટના આરોપીને ઇજાગ્રસ્ત હાલતમાં પણ કસ્ટડીમાં લઈ લેવાયો છે। ત્યારે એસબીઆઈ બેંકમાં 27 એપ્રિલના રોજ 50 લાખની લૂંટ કરવામાં આવી હતી।